ગુડ મોર્નિંગ. તમે બધા જાણો જ છો કે હલકા વાહનો, વજનમાં હલકા વાહનો જેવા કે સ્કૂટર, મોટરસાઇકલ એમાં બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે. અને ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર, ટ્રક એ ડીઝલથી ચાલે છે. તો આ જરૂરી બળતણ જે પેટ્રોલ, ડીઝલ વગેરે આપણને જમીનમાંથી મળી આવે છે. પરંતુ તે ત્યાં કઈ રીતે બનતું હશે? તમને પ્રશ્ન થાય ને? તો ચાલો આજે આપણે અભ્યાસ કરીશું કે પેટ્રોલિયમ શું છે અને તે કેવી રીતે બને છે. આપણને પૃથ્વીના પેટાળમાંથી ખડકોની વચ્ચેથી એક સંસાધન મળી આવે છે જે છે પેટ્રોલિયમ. તો હવે કુદરતી સંસાધન એટલે શું? કુદરતી સંસાધન એટલે એવા સાધનો કે જે માનવ જીવન માટે જરૂરી છે પરંતુ તે માનવો દ્વારા બનાવવામાં આવતા નથી. તે આપણને કુદરતમાંથી આપમેળે મળી આવે છે. એટલે કે પેટ્રોલિયમ એક એવું સંસાધન છે જે આપણને કુદરતમાંથી આપમેળે મળી આવે છે. પરંતુ એ જમીનમાં કેવી રીતે બનતું હશે? તો ચાલો હું તમને જણાવું. આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્રના પાણીમાં માછલી, નાના જીવો, શેવાળ વગેરે હોય છે. તે જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે તેના મૃતદેહો જમીનમાં સમુદ્રના તળિયે બેસી જાય છે. સમય જતાં એના પર માટી અને રેતીના સ્તરો બનવા લાગે છે અને એ સ્તરો નીચે એ મૃતદેહો દટાઈ જાય છે. હવે જ્યારે લાખો વર્ષો પછી જ્યારે એ મૃતદેહોને હવાનું વાતાવરણ મળતું નથી અને પૃથ્વીનું દબાણ અને તાપમાન મળે છે ને ત્યારે એ મૃતદેહોની રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ મૃતદેહો પેટ્રોલિયમમાં રૂપાંતરિત થાય છે. આ પેટ્રોલિયમ નાના પથ્થરોની વચ્ચે ભેગું થાય છે. પરંતુ ઉપર જે મોટા પથ્થરો હોય છે ને એ પથ્થરો એને ઉપરની તરફ આવવા દેતા નથી અને આ રીતે આપણને પેટ્રોલિયમનો ભંડાર મળે છે. આ પેટ્રોલિયમના ભંડારને પહેલાં શોધીને અને ત્યારબાદ એને ખોટીને પેટ્રોલિયમને બહાર કાઢવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ પેટ્રોલિયમ જે આપણને જમીનમાંથી મળે છે ને એને આપણે સીધી રીતે ઉપયોગ કરી શકતા નથી. એનું આપણે શુદ્ધિકરણ કરવું પડે છે. જે પેટ્રોલિયમ જમીનમાંથી મળે છે એ તેલના જેવું ચીકણું હોય છે અને એમાંથી આપણને ન ગમે એવી વાસ આવે છે. આ પેટ્રોલિયમ જમીનમાંથી મળે છે એ પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઈંધણ તેલ અને પેરાફિનનું મીણ વગેરેનું મિશ્રણ હોય છે. આ બધા ઘટકોને શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે. એટલે કે શુદ્ધિકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં પેટ્રોલિયમના જરૂરી ઉપયોગી ઘટકોને તાપમાન આપીને એને અલગ કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ પ્રક્રિયા એ મોટા રિફાઇનરી પ્લાન્ટમાં કરવામાં આવે છે. હું અહીં ચિત્ર લાવી છું. આ પ્રકારના મોટા રિફાઇનરી પ્લાન્ટ હોય છે કે જેમાં આ રીતેના સાધનો હોય છે જેમાં તાપમાન આપવામાં આવે છે અને અલગ આપણને બળતણરૂપી ઉપયોગી ઘટકો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો કે પેટ્રોલિયમ એ આપણને કુદરતમાંથી મળી આવતું એક સંસાધન છે કે જેને શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે. જેવી રીતે આપણને ખોરાક માટે શાકભાજી જરૂરી હોય છે તો આપણે એને બીજ વાવવું પડે, એને ઉપયોગી પોષક તત્વો આપવું પડે ત્યારે આપણને શાકભાજી મળે છે ને એવી જ રીતે પેટ્રોલિયમ પણ લાખો વર્ષો બાદ જમીનમાંથી આપણને મળે છે. ખૂબ જ સરળતાથી પાછા આપણને મળતા નથી. એટલા માટે આપણે એનો ખૂબ જ સમજીને અને સાચવીને ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો હું તમને થોડા પ્રશ્નો પૂછું. પેટ્રોલિયમ એક એવું સંસાધન છે. બોલો કલ્પના. સરસ, બેસી જાઓ. તો કુદરતી સંસાધન એટલે શું? જે આપણને કુદરતથી મળી આવે છે. હા, સરસ. જે આપણને કુદરતમાંથી આપમેળે મળી આવે છે તે માનવ દ્વારા બનાવવામાં આવતું નથી. પેટ્રોલિયમના જરૂરી ઘટકોને કઈ પદ્ધતિ દ્વારા છૂટા પાડવામાં આવે છે?